વડોદરા રેલવે પોલીસ સ્ટેશન પરથી 6.5 કરોડનું સોનું પકડાયું. મુંબઈના જ્વેલર્સના સેલ્સમેન મોહિત સિંધવી પાસે પકડાયું 6.5 કરોડનું સોનું. 6.5 કિલોના સોનાના દાગીના લઈને આવ્યો હતો વેપારી. ચેમ્બુરના મોહર જ્વેલર્સનું સેલ્સમેન હોવાની વિગતો સામે આવી. રેલવે પોલીસે પ્લેટફોર્મ નંબર 1 પરથી સોનું પકડી પાડ્યું. વંદે ભારત ટ્રેનમાં મુંબઈથી વડોદરા આવ્યો હતો સેલ્સમેન. રેલવે ડીવાયએસપી GS બારિયાનું નિવેદન. વડોદરાના નાના મોટા વેપારીઓને દાગીના વેચવા આવ્યો હતો સેલ્સમેન. વડોદરાના જાણીતા અલકાપુરીમાં આવેલ ગણદેવીકર જ્વેલર્સને પણ દાગીના વેચવા આવ્યો હતો સેલ્સમેન. પોલીસ વડોદરાના જ્વેલર્સનું પણ લેશે નિવેદન. રેલવે પોલીસે GST અને IT વિભાગને જાણ કરી. પોલીસને સાથે હવે GST અને IT વિભાગે પણ તપાસ શરૂ કરી. આપણી જે વંદે ભારત ટ્રેન છે એમાંથી બોમ્બેથી એક વેપારી છે સિંઘવી કરીને, એ અહીંયા ગણદેવીકર કરીને જે સોનાના શોરૂમવાળો છે એને દાગીના આપવા માટે આવેલ હતો. એને અમે પૂછપરછ કરતાં થોડું ડાઉટફુલ લાગ્યું, જેથી અમે અહીંયા લાવીને બેસાડેલ છે અને આગળની પૂછપરછ ચાલુ છે. આ બાબતે એની પાસે બિલ પણ છે, કાયદેસરનું છે એવું કહે છે. તો અમે એને બિલને વેરીફાઈ કરવા માટે ઇન્કમટેક્સ અને GST વિભાગને જાણ કરી છે. રૂબરૂમાં માણસ મોકલ્યા છે, આવે એટલે આગળની કાર્યવાહી કરશું. જો કોઈ શંકાસ્પદ જણાશે તો ગુનો દાખલ કરવામાં આવશે. 6 કિલો ને 500 ગ્રામ છે એટલે અંદાજિત કિંમત એની 6 કરોડ 6.5 કરોડ જેવી થાય.